ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, યહોવાની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. ગીતશાસ્ત્ર 37મું ગીત અને તેની 34મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. તો આપણે ગઈકાલે જોયું કે દુનિયાવી વાલી વારસો પણ પોતાના બાળક કે સંતાન કે વારસ પાસે કેટલીક અપેક્ષા રાખે છે, અને એ યોગ્ય અને ઉચિત અને જરૂરી પણ છે. ને દરેક સંતાન કે બાળક કે વારસ પોતાના વાલી વારસને આધીન રહે, તેમની છત્રછાયામાં, તેમની દેખરેખ હેઠળ મોટા અને પરિપક્વ અને પુખ્ત વયના થાય, તેમના નકશે કદમ પર ચાલે, તેમના આદર્શ નમૂનાને અનુસરે, યોગ્ય સમયની રાહ જોઈએ, યોગ્ય માર્ગે ચાલે, તો જે તે વારસાને પામશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી અથવા તો કોઈ બેમત નથી. କିନ୍ତୁ જેઓએ સખત મહેનત કરી છે ને કશું જ નહોતું એમ કહી શકાય, ત્યારે આપણા માટે જે કર્યું ને જે ઊભું કર્યું, તેમના કહ્યામાં ન રહો, પણ ઉલટાનું એમને હેરાન પરેશાન કરી દો, તેમના નામને બટ્ટો લાગે, શરમથી તેમને નીચા જોણું થાય, એવું કરો તો બેદખલ આપણે ગઈકાલે પણ જોયું ને એ પણ યોગ્ય જ છે. જેમ આપણે દુનિયાવી બાબતો, વ્યવસ્થા વગેરેમાં વર્તન કરીએ છીએ, બિલકુલ એવું ને કદાચ અતિશયોક્તિ ન ગણાય તો એનાથી પણ વિશેષ બદતર બેહુદું વર્તન આપણે ઈશ્વર પિતા સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અને પવિત્ર આત્માની સાથે આપણે કરીએ છીએ. એ ત્રેગ ઈશ્વર કે જે ચાહે છે કે હું ને તમે આપણે સૌ તેમના સંતાનો, તેમના બાળકો, તેમના વારસો તરીકે એમની ઈચ્છાની યોજના મુજબ ને એ અનંત ને અવિનાશી વારસો પામીએ, ને એ માટે ભલે આપણે પોતે એટલા સિરિયસ કે ગંભીર ન હોઈએ, પણ તેઓ સતત 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 આપણા માટે પ્રયત્નશીલ છે. આપણે આપણા જ આત્મિક લાભ માટે બેધ્યાન કે બેદરકાર હોઈ શકીએ, અથવા તો બની તેમના રોજબરોજના ઘણા પ્રયાસો કે પ્રયત્ન કે આપણને મળતી અનેકોનેક તકો ગુમાવી એ વારસા પ્રત્યે આપણે જરાય ગંભીર નથી. આપણું આ વર્તન આપણને જ ધીમે ધીમે નાશ તરફ લઈ જઈ, ન કેવળ આપણને પોતાને, પણ આપણા દ્વારા કેટલી વ્યક્તિઓને, કેટલાય કુટુંબોને આપણે ભયંકર નુકસાન, આત્મિક નુકસાન કરી રહ્યા છીએ. સમજીએ, દુષ્ટ ઘણીવાર આપણી સાથે ખૂબ હોશિયારીથી, ચાલાકીપૂર્વક વર્તી આપણને અંધારામાં રાખી તેનું કામ કઢાવી લે છે. પણ આપણા માટે મોટી આશાનું કારણ અને કિરણ એ છે
કે પવિત્ર આત્મા વિવિધ રીતે આપણી સાથે પ્રતિક્ષણ, પ્રતિદિન, પ્રતિવર્ષ, રોજબરોજ આપણી સાથે વ્યવહાર કરીને આપણને જાગૃત કરે છે ને ગલત ખોટા માર્ગથી વાળી સાચા માર્ગે, રાઈટ ટ્રેક પર લાવે છે. વચન આપણને હિંમત, ઉત્તેજન, દિલાસો આપતા સ્પષ્ટ કહે છે કે દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. વધુ આવતીકાલે જોઈશું અને પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારા વારસો તરીકે તમારી રાહ જોવા, તમારા માર્ગે ચાલવા, તમારી દ્રષ્ટિમાં મોટા થવા અને સ્વયં દુષ્ટતાથી દૂર રહેવા કૃપા કરી આમ સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.